નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। આજે ખેડૂતોના વિષય પર ચર્ચા કરવી છે। ખેડૂતોના ઓનલાઈન રજીસ્ટ્રેશન કે જે ટેકાના ભાવે ખરીદી માટે કરવામાં આવ્યા હતા તેને રદ કરવામાં આવ્યા છે અને તેનું કારણ એવું દર્શાવવામાં આવ્યું કે સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો તેમાં તમારા ખેતરમાં મગફળી દેખાતી નથી। ત્યારે ખેડૂતો હવે લાચાર બન્યા છે, બેબસ બન્યા છે અને હવે સરકાર પાસે તાત્કાલિક જે આ ગેરરીતિ છે તેને સુધારવા માંગ કરી રહી છે। જો આંકડાઓની વાત કરીએ તો આ વર્ષે મગફળીનું વાવેતર છે તે 22 લાખ હેક્ટરમાં થયું છે અને ઉત્પાદનનો અંદાજ છે 66 લાખ જે મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી આશા સાથે ખેડૂતોએ હવે મગફળીનું વાવેતર કર્યું। પરંતુ મહત્વની વાત એ છે કે હવે જે પણ મેસેજ ખેડૂતોને મળી રહ્યા છે તેમાં એવું દર્શાવવામાં આવે છે કે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને તેનું કારણ છે કે સેટેલાઇટથી સર્વે કરવામાં આવ્યો તેમાં તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી। ત્યારે અત્યાર સુધી એ ખેડૂત લાચાર બની લાઈનોમાં લાગીને રજીસ્ટ્રેશન કરાવતો હતો, ખર્ચા કર્યા અને રજીસ્ટ્રેશન માટે આટલી મહેનત કરી, ત્યારે હવે આ મેસેજ આવ્યો એ ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયો છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે હવે ગુજરાતનો ખેડૂત કરશે તો શું કરશે, સરકાર શું તેનું સાંભળે છે અથવા તો જે આ સેટેલાઇટની ભૂલ એ હવે ખેડૂતોને શા માટે ભોગવવી પડે છે। આ તમામ મુદ્દા પર આજે આપણે જવાબો મેળવીશું અને સાથે ચર્ચા પણ કરીશું। આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી શૈલેષ પરમાર, કોંગ્રેસમાંથી યુવરાજસિંહ રાણા અને એક ખેડૂત અગ્રણી તરીકે પ્રવીણ પટેલ જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। ખાસ વાત ગુજરાતના ખેડૂતોની કરવી છે। હજારો ખેડૂતોને આ મેસેજ મળ્યો કે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે તેનું એકમાત્ર કારણ છે સેટેલાઇટ સર્વે। ત્યારે મહત્વની વાત એ છે કે લાખો ખેડૂતો આ પ્રકારની આશા સાથે મગફળીનું વાવેતર કરતા હોય અને ખાસ જ્યારે પણ મગફળીની વાત આવતી હોય ત્યારે એ આશા એ રાખીને બેઠા હતા કે હવે ટેકાના ભાવે ખરીદી થશે તો અમને થોડોક ફાયદો થશે। પરંતુ અહીં ઘાટ એવો ઘડાયો છે કે હવે ખેડૂતો એ જે 2-5 મણ મગફળી જે વીઘે જતી હતી તે પણ નથી જાય તેવી સ્થિતિ જોવા મળી છે। એક તરફ સરકારે એવો નિર્ણય કર્યો કે ટેકાના ભાવે ખરીદી થશે। આ તમામ જે ખરીદીને લઈ પહેલા રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતો લાંબી લાઈનોમાં લાગીને બેઠા હતા, પરંતુ જે મેસેજ છે તે હવે ખેડૂતો માટે ક્યાંય ને ક્યાંય એક લાચારી સમાન બની ગયો છે। સૌપ્રથમ પ્રવીણભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। ખાસ વાત અહીં ખેડૂતોની મજબૂરીની કરવી છે। અત્યાર સુધી ખેડૂતોએ લાઈનમાં લાગ્યા, તમામ પ્રકારની મુશ્કેલી વેઠી, પોતાના જે પરિવારથી દૂર રહી અને જે પ્રકારની રાત દિવસ એ લાઈનમાં લાગ્યા, પંચાયત સુધી નોંધણી કરાવી, મંત્રી પાસેથી સહી સિક્કા કરાવ્યા, સર્વે એવું કહે છે કે ખેડૂતોના ખેતરમાં મગફળી નથી। હવે ખેડૂતોની પીડા શું છે હું આપની પાસેથી જાણવા માંગીશ। હવે જ્યાં ટેકાના ભાવે જે ખેડૂતોએ ઓનલાઈન ખરીદી આપણે રજીસ્ટ્રેશન કરાવેલું છે તેમાં ખરેખર ખેડૂતોને એક હેરાન પરેશાન કરવાની જ આની એક યોજના છે। જો આને નિયમ મુજબ ખેડૂતોને કે બે પાંદડે થવા દેવા હોય તો ટેકાના ભાવની ખરીદીની જરૂર જ નથી। ખરેખર મોંઘવારીના લેવલમાં ભાવનું આને આયોજન કરવું પડે, સિસ્ટમ ઊભી કરવી પડે। જે 10 વર્ષ પહેલા ભાવ હતા એથી નીચે આજે મગફળીના ભાવ છે। ના ટેકાના ભાવની ઓનલાઈનની ખરીદી એ ખરેખર એક મોટો ભ્રષ્ટાચાર છે। હું મારી જ વાત કરું તો મારી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું એને કેન્સલ કર્યું છે। હકીકતમાં મારા ખેતરમાં એ લોકોને રૂબરૂ આવી સ્થળ ઉપર આવીને તપાસ કરવું હોય તો એ ખેતર અત્યારે ઊભું જ છે કે મગફળી ઉપાડી લીધી નથી કે બીજું કઈ વાવેતર કરેલ નથી। ખરેખર આ લોકોની એક નિયત એમ કે ખેડૂતો પ્રત્યે હરામ નિયત છે। ખેડૂતોને હેરાન પરેશાન કરવા, ખેડૂતોને અવડે રસ્તે વાળવા, ખેડૂતો થાકી જાય અને ખેડૂતો ખેતી મૂકી અને બરબાદ થઈ જાય એવું આખું આયોજન છે। ખરેખર આને એક હું એમ કહું કે ખેડૂતોએ હવે એક જાગૃત થવાની જરૂર છે। આ લોકોએ આપણને આ કાગળિયાના કુંડાડામાં નાખી અને ખરેખર આપણને એક અવડે રસ્તે વાળી દીધા છે કે ખેડૂતો ખેત પેદાશોનો મોંઘવારી પ્રમાણે ભાવ લઈ ન શકવા જોઈએ। ખેડૂતો આ કાગળિયાના કુંડાડામાં રહી બટકું સહાયો લઈ અને બરબાદ થઈ જવા જોઈએ। તો એના ટેકાના ભાવની ખરીદી ખરેખર કરવી હોય તો એ ખરેખર હું તો એમ કહું છું કે એને આ ટેકાના ભાવ ખરેખર 2000 નહીં પણ 2500 રાખવા જોઈએ। ભાવ પણ મોંઘવારીના લેવલમાં નીચા છે અને સામે આ ખેડૂતોને હેરાન પરેશાન કરી એક
ખેડૂતોનો કિંમતી ટાઈમ લઈ અને ખેડૂતો ઓનલાઈન કરાવે છે. પાછળથી આ સેટેલાઇટ દ્વારા મગફળી વાવેતર કરેલું હોવા છતાં પણ એ લોકો એમ કહે છે કરેલ નથી. આ એક સાબિતી સાથેની વાત છે કે મારા પોતાના ખેતરમાં જ મગફળી મેં વાવી છે, તો એ લોકોએ મને મેસેજ મોકલ્યા છે કે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે, તમે ફરી ગ્રામ સેવકને મળો અને ઓને મળો. શું આ જ કામ કરવાનું અમારે? એટલે આ બાબતે ખરેખર ખેડૂતોએ હવે ધ્યાન દોરવું જરૂરી છે. સરકાર તો ખેડૂતો પ્રત્યે એમ કહો ને કે કાંઈ કરવાની જ નથી. આ બાબતે આપણા માધ્યમથી હું ગુજરાતભરના ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ આપણે ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા ધ્યાન દોરીએ, તો જ આપણે બે પાંદડે થાશું. બાકી આના ટેકાના ભાવની સિસ્ટમમાં આપણે બરબાદ થઈ રહ્યા છે, બેકાર થઈ રહ્યા છે અને જમીન વેચવા મજબૂર આપણને કર્યા છે. જી બિલકુલ, આ સાથે અત્યારે બજારમાં મગફળીનો ભાવ 900 રૂપિયાથી લઈ 1100 રૂપિયા સુધી છે. આ વચ્ચે સરકારે જાહેરાત કરી કે અમે તમને 1450 રૂપિયા આપીશું. આ ગુજરાતનો ખેડૂત અત્યારે ખુશ તો થયો છે, પરંતુ આ ખુશી છે તે જાજો સમય ટકવા નથી દીધી અને એ ખુશી દૂર કરવાવાળું બીજું કોઈ નહીં પરંતુ આ સરકારની સેટેલાઇટ અને જે આવેલા મેસેજ છે તે દેખાઈ રહ્યા છે. આ સાથે શૈલેષભાઈ, હું આપને પાસે આવવા માંગીશ અને ખાસ વાત કરીશ કે આ વર્ષે ખેડૂતોને મગફળી સારી હતી તો આશા હતી કે 2-5 રૂપિયાની વધુ કમાણી થશે, પરંતુ હવે જે આ SMS આવ્યા છે તેના પરથી લાગે છે કે ટેકાના ભાવે ખરીદીને નામે માત્ર ખેડૂતોને લોલીપોપ મળ્યો છે. રોનકભાઈ, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મારે ખેડૂતોને થોડાક આશ્વસ્ત પણ કરવા છે અને જે વાત છે એના ઉપર પ્રકાશ પણ પાડવો છે. પ્રથમ તો આ રજિસ્ટ્રેશન શેનું છે એ પણ જાણવા જોઈએ લોકો અને ખેડૂતોને તો ખબર જ હોય. આ રજિસ્ટ્રેશન ટેકાના ભાવે ખરીદીનું છે. MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસથી સરકાર, નાફેડ, ગુજકો માસોલ, ઇફકો આ બધા ખરીદી કરે છે, એ વાત છે મૂળ. MSP રિવાઇઝ થઈ છે. ટેકાનો ભાવ કેટલો છે? હમણાં જ આપ બોલ્યા 1452 રૂપિયા ટેકાનો ભાવ છે. ખુલ્લી બજારમાં ભાવ કેટલો છે? 800 થી 900 રૂપિયા. એટલે મબલક વાવેતર થયું છે માંડવીનું, સિંગનું અથવા તો મગફળીનું. એ મબલક વાવેતર થયું છે અને ગુજરાતને મગફળી અને સિંગ અને માંડવીનું અને ગ્રાઉન્ડનટ છે એનું હબ ગણવામાં આવે છે, એનો ગઢ ગણવામાં આવે છે. એટલે આ રજિસ્ટ્રેશન મબલક થયું છે અને 15 દિવસમાં 8,87,000 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. સમૃદ્ધિ પોર્ટલ જે છે ઓનલાઈન, એમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. ખેડૂતોએ મંડળીમાં જઈને રજિસ્ટ્રેશન કરાવ્યું, CSC સેન્ટરમાં જઈને રજિસ્ટ્રેશન કરાવ્યું, તલાટી મંત્રી અને ગ્રામ સેવક અને જે પંચાયત છે ત્યાં જઈને ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. હવે એ જે 8,87,000 જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવ્યું, એમાં સરકારે વિચાર્યું કે આ સાચા ખેડૂતો જે છે, ખરેખર જેણે સિંગ વાવી છે, જેણે માંડવી વાવી છે કે મગફળી વાવી છે, એ રહી તો નથી જતા ને. કારણ કે ભૂતકાળમાં આપણને ખબર છે કે ગાય વગાડીને વિપક્ષના નેતાઓએ કહ્યું હતું કે સરકારે મગફળી ખરીદી ટેકાના ભાવે, પણ સાચા ખેડૂતની તો રહી જ ગઈ. ખોટા ખેડૂતે ખોટા રજિસ્ટ્રેશન, મગફળી નહોતી વાવી અને કપાસ વાવ્યો હતો અને લખી નાખ્યું ને જવા દીધું ને એવું થયું હતું. એટલે સરકારે રેન્ડમલી ચેક કર્યું. એ રેન્ડમલી જે ચેક કર્યું એ જે સેટેલાઇટ સર્વે, જે ડિજિટલ સર્વે, સેટેલાઇટ સર્વેના માધ્યમથી, અત્યારે તો આપણે દેશ ડિજિટલાઇઝેશન થઈ ગયો છે, આત્મનિર્ભર થઈ ગયો છે દેશ. હવે જેને કહેવાય ને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તરફ જઈ રહ્યો છે. તો ડિજિટલાઇઝેશન સર્વે, સેટેલાઇટ સર્વે કર્યું તો એમાં અમુક ખેડૂતો, એનું દેખાણું એવું ત્યાંથી એમાં સર્વેમાં કે એમણે ક્યાંક ને ક્યાંક સિંગ એટલે કે મગફળી વાવી નથી અને રજિસ્ટ્રેશન મગફળીનું કરાવ્યું છે એવી શંકા ગઈ. એટલે એવા 80,000 ખેડૂતોની શંકા ગઈ. 80,000 ખેડૂતોને SMS એટલે ટેક્સ્ટ મેસેજ કર્યો કે ભાઈ તમે રજિસ્ટ્રેશન મગફળીનું કરાવ્યું છે પણ મગફળી તમે વાવી નથી એવું દેખાય છે. તમારું એવું નથી કોઈએ પત્ર લખ્યો કે હવે પછી તમારું રદ કરવામાં આવે છે ને તમારું આમ તેમ. ના, કોઈ જાતનું હજુ રદ કર્યું નથી. રદ થવાને પાત્ર છે જો ફરીથી પાછું ન થાય તો. એટલે એમને કીધું તમે તલાટી મંત્રી પાસે જાઓ અથવા તો તમારા ખેતરનો વિડીયો અપલોડ કરો અથવા તો ફોટો અપલોડ કરો. જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે, આઈ ખેડૂત સમૃદ્ધિ પોર્ટલ છે, એમાં જઈ અને તમે જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસ 2 મિનિટની જે છે એ પ્રોસેસ અપલોડ કરો. એટલે આમાં અમને ખબર પડી જાય કે ના તમે સિંગ જ વાવી છે. મૂળ આ વાત છે. જી બિલકુલ શૈલેષભાઈ,
આ સાથે જે પ્રકારની અહીં સ્થિતિ સર્જાય કે સરકારે આયોજન સારું એવું કર્યું, 15 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની યોજના હતી. તમામ ખેડૂતો આ વખતે ઉત્સાહભેર એ યોજનામાં પણ જોડાયા અને રજીસ્ટ્રેશન કરાવ્યું કે આ વર્ષે જે ભાવ સરકાર સારો આપે છે તો અમે પણ અમારી મગફળી સરકારને આપીશું અને સારી એવી આવક કરીશું. ત્યારે હવે યુવરાજસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. એક તરફ હજુ આગામી જ્યારે સેટેલાઇટ સર્વે થયો હતો ને જમીન અદલા બદલી થઈ ગઈ હતી, હજુ ખેડૂતો એ પણ ભૂલ્યા નથી. ત્યારે ફરીથી આ મોટો ડામ છે તે આવવા જઈ રહ્યો છે કે ખેડૂતોની મગફળી ખેતરમાં નથી દેખાતી અને વિપક્ષ ઘણી વખત ખેડૂતોનો અવાજ પણ બન્યું છે ને હાલ પણ વિપક્ષ ખેડૂતોની સાથે ચાલે છે તેવું દેખાય છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને ખાસ આ સ્થિતિ થવા પાછળનું કારણ શું છે? જી યુવરાજસિંહ. મને તમારો અવાજ બિલકુલ નથી આવતો. તમે શું પૂછ્યું મને કશું સંભળાયું નથી. જરા રિપીટ કરશો? જી બિલકુલ યુવરાજસિંહ, જે પ્રકારની સ્થિતિ છે કે અહીં આગામી સમયમાં જ્યારે સેટેલાઇટ અવાજ મને તમારો નથી સંભળાતો. જી, હું પીસીઆર ને વિનંતી કરવા માંગીશ કે ગેસ્ટને મારો અવાજ નથી જતો. મારો અવાજ તમને આવે છે? જી બિલકુલ, આપનો અવાજ આવી રહ્યો છે. તમને મારો અવાજ આવે છે? હા, હેલો, આવે છે મારો અવાજ? મને તમારા સ્ટુડિયોનો કોઈ અવાજ નથી આવી રહ્યો. જી બિલકુલ, હું આપની પાસે ફરીથી આવીશ. આ પહેલા પ્રવીણભાઈ, હું આપની પાસે ફરીથી આવવા માંગીશ. અવાજ કપાય છે તમારો. જી બિલકુલ. હાલ જે પ્રવીણભાઈ, જે પ્રકારની સ્થિતિ જોવા મળી કે સેટેલાઇટ સર્વે થયો ત્યારે ખેડૂતો હજી એ પણ આક્ષેપ કરે છે કે મારી જમીન હતી તે બીજા ખેડૂતના નામે જતી રહી છે અથવા તો તેની જગ્યા બદલાઈ ગઈ છે. ત્યારે ફરીથી જી બિલકુલ. જી યુવરાજસિંહ, આપનો અવાજ આવી રહ્યો છે. એમએસપી થી આ ખેડૂતોની જણસને ખરીદવાની યોજના 1970 થી આપણે ગ્રીન રિવોલ્યુશન થયું ત્યારથી અમલમાં છે ને ત્યારથી વર્ષો ક્રમશઃ એમાં વધારો થતો આવ્યો છે. એટલે યોજના ખૂબ સારી છે, પરંતુ અહીં ખાટલે ખોડ છે એમની દાનતની. અહીં ખેડૂતને પોતાની મગફળી સરકારને આપવી કે એમએસપી પ્રમાણે આપવી એટલે મહાભારતમાં જે અભિમન્યુના કોઠા વિધવાની જે વાત હતી એના જેવી છે. એની જાહેરાત થાય અને મગફળીના એના ખાતામાં ખેડૂતના પૈસા આવે ત્યાં સુધી એટલી બધી જોરદાર આમની પ્રક્રિયા છે કે ખેડૂત હેરાન પરેશાન થઈ જાય છે. એટલે મોટા ભાગના ખેડૂતો આમાંથી અહીં વેચવાને બદલે નોંધાવ્યું અઘરું છે, નોંધાવ્યા પછી વેચવાનું અઘરું છે, એટલે ખુલ્લા બજારમાં જવા માટે મજબૂર થાય છે. અને આ જ ભારતીય જનતા પાર્ટીની આ સરકારની આ જ વાત છે કે ખેડૂતો અહીંથી ઓછામાં ઓછા આ યોજનાનો લાભ લેવા માટે આવે. અહીં જયારે નોંધવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા તો એમનો 7/12 કઢાવવો પડે, એટલે પંચાયતમાં કોઈ હાજર ના હોય, માંડ એનું ઠેકાણું પડે તો તલાટી સાહેબ હાજર ના હોય, એટલે દાખલો લેવાની પ્રક્રિયા એ અઘરી છે. એટલે 2-4 દિવસ એમાં બગાડે ત્યારે એને એનો દાખલો મળે. આ બધું થાય ત્યારે નોંધાવા જાય. નોંધાવાની જે તારીખો આપે છે એ શરૂઆતથી જ 15 દિવસ આપે. એટલે કે એમને ખબર છે કે આખા જ ગુજરાતના ખેડૂતો કેટલા છે, કેટલા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, એટલે આટલા બધા જ ખેડૂતો નોંધાવા માટે જવાના છે. એટલે એ પ્રમાણે એમને વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો પછી એના દિવસો વધારે આપવા જોઈએ. એના બદલે દિવસો આપતા નથી એટલે આમની જે સાઇટ છે ક્રેશ થઈ જાય છે. શરૂઆતના પહેલા 2 દિવસ આમની જે આ નોંધણી માટેની એમની વેબસાઇટ છે આખા ગુજરાતમાં ક્રેશ થઈ ગઈ અને ક્યાંય નોંધણી થઈ શકી નહીં. એટલે ખેડૂતો ધરમ ધક્કા આખો દિવસ સવારે જાય, કામ બગાડી અને સાંજ સુધી ત્યાં પંચાયતમાં બેઠો રહે ખેડૂત અને નોંધાય નહીં, પાછો આવે બીજા દિવસે થાય. એટલે ઘણા ખેડૂત થાકીને છોડી બી દે. ઘણા હિંમત વાળા હોય કે ના ચલો કઈ નહીં નોંધાઈશું. એ જયારે નોંધાવે ત્યારે એમનું પેલું સ્લો ચાલતું હોય, બફરિંગ થયા કરે. તો એક ખેડૂતની નોંધણી કરવામાં અડધો કલાકનો સમય જાય તો એક પંચાયતમાં આખા દિવસમાં કેટલા ખેડૂત નોંધાય? અને છતાં ખેડૂતો ધીરજ રાખીને નોંધાવે છે. નોંધાયા પછી એમને આવા મેસેજ આવે છે કે તમારા ખેતરમાં મગફળી નથી. હવે વાસ્તવમાં મગફળી વાવી છે, જે તલાટીએ દાખલો આપ્યો છે એમને, એ તલાટી સરકારનો પ્રતિનિધિ છે. તો સરકારે મૂકેલા પ્રતિનિધિ ઉપર સરકારને જ ભરોસો નથી. તો એનો દાખલો જો ખોટો આપ્યો છે તો સરકારે તલાટી ઉપર એક્શન લે, એના વિરુદ્ધ કોઈ નોટિસ આપે, એની વિરુદ્ધ કોઈ પગલા લે. એવું તો કોઈ કરતા નથી. માત્ર ખેડૂતને મેસેજ આપી દીધો કે તમારું જે નોંધણી કે સર્વે નંબર છે એમાં મગફળી દેખાતી નથી. એટલે અહીં માત્ર ખેડૂતોને હેરાન કરવાની વાત છે. એક મોરબીનો દાખલો છે તો માત્ર મોરબીમાં 4500 જણાને મેસેજ આપ્યો છે. એટલે આવી તો આખા ગુજરાતમાં કેટલા જણાને મેસેજ, કેટલા હજારોમાં ખેડૂતોને મેસેજ ગયા હશે કે તમારી આ નથી. એટલે ખેડૂતો પાછું ધંધે લાગવાનું, અરજી કરવાની, તલાટીને મળવાનું.
એટલે એને આની આ જ પ્રક્રિયા કરે એટલે ખેડૂત થાકી જાય, થાકીને મૂકીને જી બિલકુલ થાકી યુવરાજજી. જાય. અહીં મારી વાત સાંભળો, અહીં આ યોજનામાં કે આમાં સેટેલાઇટમાં મુખ્ય જે ખાટલેખોડ છે ને એ આમનો રીસર્વે છે. જમીનનું રીસર્વે થયું છે. રીસર્વે સદંતર સંપૂર્ણપણે ખોટું છે. આખા ગુજરાતમાં બધા સ્થળ અને નંબર એ ફરી ગયા છે. મારી જગ્યા અહીંયા છે, નંબર અહીંયા છે, અને એમના સેટેલાઇટ સર્વેમાં નંબર ક્યાંક બીજે બતાવે છે. એટલે વાંક ખેડૂતનો નથી, મોટા ભાગે આ વાંક જે છે એ સરકારનો છે. આ સરકારે જે રીસર્વે કર્યું એ ખોટું કર્યું છે, જેના કારણે આ થયું છે. પછી મોટા ભાગે જે નંબરો છે પોતાની જગ્યાએથી થોડા ઘણા ખસી ગયા છે. એટલે આ એમના જ કારણોસર, આ એમના જ મળતિયાઓને લાભ આપવા માટે સરકારે આ રીસર્વે જી બિલકુલ યુવરાજજી. અને એમાં થઈને આ ખેડૂતને હેરાનગતિ પડે. હજુ મારી વાત સાંભળો પૂરી. હવે જી, હું ફરીથી આપની પાસે આવીશ. ખેડૂતોનું રજીસ્ટ્રેશન ફાઇનલ થયું તો એમને જયારે વેચવાની આવે ત્યારે ખેડૂતને પૈસાની જરૂર ક્યારે પડે? હવે દિવાળી આવે સામે. દિવાળી પહેલા પૈસા જોઈએ ને, ખેડૂતને જોઈએ કે નહીં? ઘેર છોકરા હોય, મીઠાઈ લાવવી હોય, ફટાકડા ફોડવા, નવા કપડા લાવવાના, તો આમની ખરીદીની તારીખો બધી જ આવશે દિવાળી પછી. એટલે જે ખેડૂતને વાયદા કર્યા હોય, કોઈ ઉધાર લાવ્યો હોય, તો એને દિવાળી પહેલા ઓપન બજારમાં એને એની મગફળી વેચવાની ફરજ પડે અને એ ખેડૂત ત્યાં વેચવા જાય અને ત્યાં એ બિચારો મરી જાય. જી બિલકુલ યુવરાજજી, હું ફરીથી આપની પાસે આવીશ. મગફળીનો જી બજાર બિલકુલ. ભાવ ખૂબ નીચો છે એટલે એને ત્યાં નુકસાન કરવાનો વારો આવે. જી બિલકુલ. હવે જ્યારે ખરીદી શરૂ કરે, મારી વાત સાંભળો, ખરીદી શરૂ કરે ત્યારે પ્રથમ દિવસે આખા ગુજરાતમાં એક તારીખ આપે. એટલે જી બિલકુલ બધા યુવરાજજી, આપની પાસે ફોટા સમયનો અભાવ છે. હું ફરીથી ફોટા આપની પાસે પડાય આવીશ. અને પાછા આપણે બંધ કરી દે. ચર્ચાનો પણ અંત લાવવાનો હોય છે. જી પ્રવીણભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ અત્યાર સુધી પંચાયતમાં જ્યારે પણ તમે અને તમારા જે સાથી ખેડૂતો હશે તે ગયા હશે ને, ત્યાં પણ તમે 100-200 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હશે. ત્યારે હવે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ બજાર ભાવ જોઈએ તો ત્યારે 900 થી લઈ અને 1000 સુધી માંડ જોવા મળે છે. એક તરફ સરકાર 1450 રૂપિયા મગફળીના ટેકાના ભાવે આપે છે, પરંતુ એ ભાવ ખેડૂતોની તમામ મગફળી નથી લેવાતી. માત્ર અમુક અંશ જે ખેડૂતની મગફળી સરકાર સ્વીકારે છે. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે આ સ્થિતિમાં ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં? જી પ્રવીણભાઈ. અવાજ કપાઈશ તમારે. જી પ્રવીણભાઈ, મારો સવાલ એ છે કે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, આ સ્થિતિમાં ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં? જી પ્રવીણભાઈ, મારો અવાજ આવે છે? હા હાલો, આવે છે. જી. એટલે હવે અભિનંદન કે આ જે રજીસ્ટ્રેશનમાં ખેડૂતોના નામ કમી કરી નાખ્યા છે, કેન્સલ કરી નાખ્યા છે. તો આ બાબતે ખરેખર મારું મંતવ્ય એવું છે કે આમાં ખેડૂતો જ હવે ધ્યાન દોરે કે આને ટેકાના ભાવની યોજનામાં આપણને જોતરી ને કાંઈ ખેડૂતોને બરબાદ અને ભિખારી બનાવવાની યોજના શરૂ કરી છે. ખરેખર એક ખાંડી મગફળી, એક તોલું સોનું, એ પ્રમાણે સાહેબ અત્યારે 5000 પ્લસ ભાવ થાય આ મોંઘવારીના લેવલમાં. તો ખરેખર આજે 2014 થી 2024 લેવલમાંથી મોંઘવારી વધી છે. હું વાત કરું સાહેબ, 2012 સાલમાં અમે ખુદ અમારી ખેતી માટે ટ્રેક્ટરની ખરીદી કરી. 3.5 લાખની મેસી 41 હોર્સ પાવરનું ટ્રેક્ટર અમે ખરીદ્યું હતું. એ ટ્રેક્ટરના ભાવ આજે 8.5 લાખ થઈ ગયા. તો ત્યારે પણ 1200 ના ભાવ મગફળીમાં ખુલ્લા બજારમાં આવતા, અત્યારે પણ 1200 જ આવે છે સારી મગફળીના. બાકી તો 500, 600, 700 માં મન પડે એમ ખરીદી થાય છે. તો આ બાબતે ખરેખર ગુજરાતના ખેડૂતોને હું ભાઈ તરીકે વિનંતી કરું છું કે આપણે જરૂરિયાત મુજબ વેચાણ કરીએ. તકલીફ પડશે, પૈસા વગર કઈ ચાલતું નથી, પણ ખરેખર કાંઈ પણ ઉપરથી બંધ કરવામાં આવે તો ખેડૂતો ખમી જાય છે, એમ કે સહન કરી લે છે. કે માર્કેટ યાર્ડમાં હડતાલ પડે તો ખેડૂતો 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ રોકાઈ જાય છે કે ભાઈ હવે યાર્ડ ખુલવા દે. ત્યાર પછી હું વાત કરું કે નોટબંધી થઈ ત્યારે 2.5 થી 3 મહિના કોઈ આગળ વહીવટ નહોતો, પૈસા જ નહોતા, 5000 રૂપિયા કોઈ પાસે નહોતા, તોય આપણે 2.5-3 મહિના રોડવી લીધું, હકાલી લીધું. ત્યાર પછી આ કોરોના લોકડાઉનમાં પણ પૈસાની જરૂરિયાત હતી, યાર્ડ ખુલ્લા હતા, આપણે ઘર બહાને નીકળી નહોતા શક્યા. તો આ બાબતે ખરેખર ખેડૂતો, ઓલા આ ભાઈએ કીધું કે ભાઈ પૈસાની જરૂરિયાત હોય, પણ ખરેખર આપણે જો સમજશું નહીં, સંગઠિત નહીં થાય, તો દેશ આઝાદ થયા પછી આપણે ખેડૂતોએ આ રાજકીય પક્ષોના, હું તો એમ કહું કે ખૂટિયાઓ મોટા કરવા જ આપણે મહેનત કરી છે.
ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા આપણે રસ્તો કાઢ્યો નથી. એ આપણી મોટી ભૂલ છે. સરકાર ઉથલાવવાથી ફાયદો થયો નથી અને થવાનો પણ નથી. કારણ કે આપણે બધાને એવા ગણતા નથી કે ચોર હોય, પણ એમાં મોટા ભાગના ખેડૂત નેતાઓ બનીને મોટા થઈને પોતાના ઘર ભરવા સિવાય કાંઈ ધંધો કરતા નથી. એની આગળ તો ફાંકી લેવાના પૈસા નહોતા. 1 કિલો ખાંડ કોઈ બાકી નહોતો આપતું. ધારાસભ્ય થઈને મંત્રી થયા, કૃષિ મંત્રી થયા, અત્યારે અબજોની મિલકત એને કરી લીધી. એ લોકોને આપણી એ કાંઈ લેવા દેવા નથી. એટલે ખરેખર મારું માનવું એવું છે કે હવે ખુદ ખેડૂતો સમજી જાય, સંગઠિત થાય. આપણે કોઈ આંદોલન નથી કરવા, જરૂરિયાત મુજબ વેચાણ શરૂ કરીએ. 5000 ની જરૂર છે તો એ પ્રમાણે માલ મેલ ખેત પેદાશ મગફળી કપાસ જે તે હોય એ આપણે વેચવું જોઈએ. આવું 2 વર્ષ આપણે જો સિસ્ટમ ઊભી કરશું તો આપોઆપ ભાવ અપ આવશે. ખરેખર આ લોકો એક ભ્રષ્ટાચાર ઉભો કર્યો છે. એના મળતિયાઓને ગોડાઉન હોય તો એમાં એને ગોડાઉન નું ભાડું મળે, ગોડાઉન ભર્યા હોય મગફળીના તો એમાં પછી ચોરી કરી લઈએ, સળગાવી નાખે. આ એક આખી એક એની કમાણી ઊભી કરી છે. ખેડૂતોને હેરાન પરેશાન કરવા સિવાય આને કાંઈ ધંધો કર્યો નથી. એટલે ખરેખર મારું એવું માનવું છે કે હવે ખેડૂતોએ સમજી જવાય, સંગઠિત થવાય. અને હું એક તમને દ્રષ્ટાંત આપું કે આપણા દેશના ધારાસભ્યો, આપણા ગુજરાતના ધારાસભ્યો, આપણા દેશના સાંસદ સભ્યો પોતાનો પગાર વધારો કરવા એક થઈ જતા હોય તો આ ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા ખેડૂતોએ એક થવાય. આ રાજકીય પક્ષોના ઝંડા પકડી આપણી ખેતી બરબાદ ન કરી નખાય. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અહીં સવાલ એ પણ ઉભો થાય કે સર્વેમાં તમે જગ્યા જ બદલી કાઢી છે. એ સેટેલાઇટ સર્વે થયો ત્યારે જગ્યાનો સર્વે નંબર અહીં છે પણ જગ્યા બીજે ક્યાંય દર્શાવે છે. તો પછી એ સ્થિતિ થવાની જ છે કે અત્યારે મગફળી ન દેખાય? જુઓ, હજુ જે રીસર્વે છે ને એને ઇમ્પ્લિફિકેશન કર્યું નથી. હજુ ફાઇનલ ઇમ્પ્લિફિકેશન જે કરવાનું હોય ને એ કર્યું નથી. આ તો એ સર્વે છે કે જે ઓનલાઈન જ્યારે રજિસ્ટ્રેશન ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂતોએ કર્યું કે મારી મગફળી આટલા વીઘામાં મેં વાવી છે અને એ આટલા દિવસમાં થશે એટલે MSPના ભાવે મારી મગફળી રજિસ્ટ્રેશન કરવી. એમાં એણે 7/12/8 રજૂ કર્યા છે ને. એ રજૂ કરેલા 7/12/8 તો એના ખેતરના જ છે. એ રજૂ કરેલા 7/12/8 છે એની ઉપર જ્યારે સેટેલાઇટ સર્વે થયો છે. આ તમારી જમીન જે રીસર્વેમાં આવી, હમણાં વાત કરતા હતા રીસર્વે થઈ ગયું તો આમ એવું નથી ભાઈ. પૂરો અભ્યાસ કરો તો ખબર પડશે કે આ રીસર્વે વાળો વિષય છે ને એ નથી, હજુ ઇમ્પ્લિફિકેશન જ નથી થયું, એનું હજુ આવ્યું જ નથી કાંઈ. એટલે એક વાત એ, અને બીજું હમણાં ખૂબ સરસ વાત કરી ખેડૂતે કે 800-900 રૂપિયા બજારમાં છે. એટલે જ કહીએ છીએ કે સરકારે 1452 રૂપિયા MSP નક્કી કરી છે. શૈલેષભાઈ, હું આપને રોકવા માંગીશ. આપણે 1452 ની વાત કરી તો ખેડૂતની જો 500 મણનું ઉત્પાદન કરે છે તો 500 મણ સરકાર નથી સ્વીકારતી. વાત એ છે. બીજી તો એને બજાર ભાવે જ વેચવી પડે છે. માત્ર 100-125 મણ કે 200 મણ સુધીનો જે આંકડો છે તે સામે આવ્યો છે. એ વાત પણ સ્વીકારવી પડે. જુઓ, આ ટેકાના ભાવે ખરીદી છે. મગફળી ખરીદી મર્યાદા પહેલા કેટલી હતી પર ખેડૂત પર ડે? કેટલી હતી? 125 મણ જ ખાલી એ આપી શકતા હતા. અને એને બદલે જે 2 વર્ષ પહેલાં જે નક્કી થયું અને કૃષિ વિભાગે નક્કી કર્યું કે હવે એક ખેડૂત પર ડે પર ખેડૂત એ 200 મણ સુધી પણ વેચી શકશે, એ આપી શકશે. અને ટેકાના ભાવે જ્યારે ખરીદી થતી હોય ત્યારે બધી જ બાબતોના નોર્મ્સ અને GR હોય છે, પણ કાંઈ જટિલ પ્રક્રિયા નથી. હમણાં મારા કોંગ્રેસના મિત્ર યુવરાજસિંહ રાણા વાત કરતા હતા કે જટિલ પ્રક્રિયા છે ને આમ છે તેમ છે. ના ભાઈ, 7 દિવસમાં યુવરાજસિંહ, આ સરકાર એ સરકાર છે કે જે 7 દિવસમાં MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે ખરીદેલી મગફળીના પૈસા ખેડૂતના ખાતામાં DBTના માધ્યમથી ઓનલાઈન જમા કરે છે. આ એ સરકાર છે કે જેણે 2.5 લાખ કરોડના જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6000 રૂપિયા પણ જમા કરે છે. આ એ સરકાર છે કે જે 2.5 લાખ કરોડ જેટલી સબસિડી યુરિયા અને DAP માં આપે છે. આ એ સરકાર છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે. જી બિલકુલ શૈલેષભાઈ, સમયની મર્યાદા છે એટલે યુવરાજસિંહ હું આપની પાસે પણ આવવા માંગીશ. જે શૈલેષભાઈ અહીં વાત કરી કે એ હજુ સર્વે જે સેટેલાઇટ થયો હતો તે ઇમ્પ્લિમેન્ટ ન થયો, ત્યારે ખાસ હું એ પણ ગુજરાતની જનતાને જણાવવા માંગીશ
કે જે ખેડૂત નોંધણી કરાવવા જાય છે ત્યારે ગ્રામનો જે મંત્રી છે તે ખુદ સહી કરી અને એવું જણાવે છે કે મારી જમીન પર મગફળી છે, તો હવે આપણે એ ગણી શકીએ કે સરકારને મંત્રી પર ભરોસો નથી. યુવરાજસિંહ, કઈ રીતે જોઈ રહ્યા છો? જી યુવરાજસિંહ, ટૂંકમાં જણાવશો, સમયની મર્યાદા છે. જી શૈલેષભાઈએ વાત કરી હમણાં કે ગુજરાતમાં આજે રીસર્વે થયું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. તો મારે એમને જણાવવું છે ને ગુજરાતની જનતાને પણ કહેવું છે કે ગુજરાતમાં કુલ 18,000 ગામડા છે, એમાંથી 12,000 થી વધુ ગામડાઓમાં આનું અમલીકરણ થઈ ગયું છે અને આખા ગુજરાતમાં વિરોધ થયો ત્યારે માત્ર 6,000 જેટલા ગામડાનું બાકી છે. અને જે એમણે વાત કરી તો આમાં ભારતીય જનતા પાર્ટી, ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને એમાંય ખાસ કરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે. જે એમણે હમણાં વાત કરી કે ડીએપીમાં સબસિડી તો 2020 થી સતત રાસાયણિક ખાતરમાં અપાતી સબસિડીમાં ઘટાડો થયો છે. 2020 થી કૃષિ બજેટ જે છે એમાં સતત ઘટાડો થતો આવે છે. અને આ જે એમએસપી ની વાત છે તો એમએસપી માં પણ 2014 થી 2025 સુધી માત્ર 81% વધારો થયો છે. એની સામે 2004 થી 2014 માં 185% વધારો હતો. એટલે આ સરકારે ખેડૂતોને જે પ્રમાણે 2022 માં આવક બમણી કરવાના વાયદા કર્યા હતા પણ એની આવક બમણી નથી કરી, આવક ચોથા ભાગની કરી. એ કેવી રીતે? તો એનો જે ઇનપુટ છે એ બધું બમણાથી વધારે વધ્યું છે અને ખેતીની આવકમાં હજુ બમણી પણ નથી થઈ. એટલે આંકડા પ્રમાણે તો અને ખર્ચો બમણો થયો છે. એની એક્ઝેક્ટ સાચી આવક જે છે એ 25% માત્ર વધી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ખેડૂતોના માટે મગરના આંસુ સારવાનું કામ કરે છે અને વાસ્તવિકતા કઈ જુદી છે. અને આ યોજનામાં પણ આ જ છે. હવે એમની પાસે સેટેલાઇટ સર્વે છે, તલાટીનો દાખલો છે, બધું જ છે, તો એને રદ કરવાનું કોઈ કારણ બનતું નથી. તો શા માટે રદ કરે છે? તો માત્ર ને માત્ર ખેડૂત હેરાન થાય, લાઈનમાં ધંધે લાગેલો રહે અને છેલ્લે થાકી કંટાળીને નાસી જાય અને ખુલ્લા બજારમાં એ વેચે અને એ ખેડૂતને આ રીતે હેરાન બિલકુલ. કરવાનું આ આમનું સરકારનું યોજનાબદ્ધ આ વાત છે. જી બિલકુલ યુવરાજસિંહ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. Thank આપ you. સૌ મહાનુભાવ મારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ અહીં વાત ખેડૂતોના હિતની છે ત્યારે સરકારે માત્ર અત્યારે તો લોલીપોપ આપતી હોય તેવું દેખાય છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે એક તરફ એ ગામનો મંત્રી એ સહી કરી અને એવું જણાવે છે કે હા તમારા ખેતરમાં મગફળી છે, પરંતુ એ સેટેલાઇટ પર સરકાર વિશ્વાસ કરે છે અને તમામ જે ખેડૂતોને એવો મેસેજ મોકલે છે કે તમારું રજીસ્ટ્રેશન રદ થશે, તમે તાત્કાલિક પગલાં લો, 3 દિવસની અંદર આ જાણ કરો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર કેવા પ્રકારનો નિર્ણય લેશે કે માત્ર સરકારને ખેડૂતોની ચિંતા નથી તે દર્શાવે છે આ મેસેજ. એટલે હવે જોવાનું એ રહ્યું કે સરકાર સેટેલાઇટ સર્વે અથવા તો તે ગ્રામના મંત્રી પર વિશ્વાસ કરે છે અને જે ખેડૂતોને આ મેસેજ મોકલ્યો છે તેમની માટે યોગ્ય માંગણી પણ સ્વીકારે છે. ત્યારે હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.